હાથિયા ઠાઠુનો મેળો. કયો સાહેબ? હાથિયા ઠાઠુનો મેળો. હવે આ હાથિયા ઠાઠુનો મેળો એની પણ અલગ પરંપરા છે. વાત કરીએ આપણે હાથિયા ઠાઠુના મેળાની, તો એનું આયોજન ક્યાં થાય છે? તો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા વાલમ, આ વાલમ ગામ છે. આ વાલમ ગામમાં સુલેશ્વર માતાજીના સાનિધ્યમાં હાથિયા ઠાઠુના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. કઈ જગ્યાએ? વિસનગર તાલુકાની અંદર વાલમ ગામ છે, અને આ વાલમ ગામની અંદર સુલેશ્વર માતાનું મંદિર આવેલું છે. તો એમના પ્રાંગણમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. સાહેબ, હાથિયા ઠાઠુ કેમ કહેવામાં આવે છે એની વાત આગળ આપણે કરીએ છીએ. આ લોકમેળામાં માતાજીનો રથ તૈયાર કરવાની વિશિષ્ટ પ્રણાલી છે. ગામના દલિતો લાકડું કાપે, સુથાર રથ બનાવે, ગામના દરજી એ ચૂંદડી બનાવે, પછી નાયક ભાઈઓ છે એ સ્ત્રીનો વેશ ધારણ કરે અને રથમાં ઊભા રહે છે. તો અહીંયા તમે જુઓ કે કેટલા સમાજ છે એ આની અંદર સંકલિત છે. તો આ ગામની અંદર જે દલિતો છે એ પેલા લાકડું કાપશે, સુથાર ભાઈઓ એ લાકડામાંથી રથ બનાવશે, દરજી લોકો છે એ ચૂંદડી બનાવશે, એના પછી જે નાયક ભાઈઓ છે જે ભવાઈ કરે છે એ ભાઈઓ છે એ સ્ત્રીનો વેશ ધારણ કરશે અને રથની અંદર ઊભા રહેશે. ગામમાં વાળંદના હાથમાં મસાલ લઈને રથની સાથે દોડે છે. પાટીદારો છે એ આ રથના સૂત્રધાર બનીને રથ ખેંચવા માટે બળદ પણ આપે છે. એ તમે જો જે રીતના પલ્લીની અંદર અલગ અલગ સમુદાય ભેગા મળીને પલ્લી કાઢે છે, એવી જ કંઈક પ્રથા તમને આ હાથિયા ઠાઠુના મેળાની અંદર પણ જોવા મળશે. એ તમે જોઈ શકો છો. સાહેબ, આ રથ કાઢે છે આ રીતના તમે એ જોઈ શકો છો. આ રથ છે જેમાં માતાજી છે, આ માતાજી સુલેશ્વરી માતા છે એ લખેલું છે. અને અહીંયા તમે જુઓ કે હાથી જેવી સૂંઢ દેખાય છે. યસ કે નો? તો આ હાથી જેવી સૂંઢ છે શું છે હમણાં આપણે વાત કરીએ છીએ. તો આ રીતના તમે જુઓ કે રથ કાઢવામાં આવે છે જેમાં હાથમાં મસાલ હોય છે. એ તમે જોઈ શકો છો. આ રીતના રથ છે એ કાઢવામાં આવે છે. આ મસાલ તમે જોઈ શકો છો. તો આ રીતના મસાલો છે. પછી આ રીતના રથ કાઢવામાં આવે છે. હાથમાં તમે જોઈ કાગમાગડી ટાઈપની મસાલો તમને અહીંયા જોવા મળશે બધાના હાથમાં. તો આવો સરસ મજાનો અનોખો મેળો છે એ અહીંયા ભરાય છે. ઓકે, ચલો તો એની આગળ થોડી વાત કરી. ચૈત્ર વદ સતના દિવસે રાંધેલા ખીચડાને માટલામાં ભરીને આ માટલું સુડલામાં મૂકી માતાજીની જય બોલાવતાની વચ્ચે જ સુલેશ્વરી માતાના મંદિરે પહોંચાડવામાં આવે છે. એના પછી યજ્ઞકુંડની પ્રદક્ષિણા કરીને તેમાં ખીચડાની આહુતિ આપવામાં આવે છે. ખીચડો એટલે તમે કહી શકો કે માતાજીનો ભોગ જે માટલીની અંદર, માટલી ટાઈપ હોય છે, માટલીની અંદર મૂકવામાં આવે છે. અને એના પછી જે માતાજી જે પણ હોય છે, જેની અંદર માતાજી આવતા હોય છે અથવા માતાજી છે, એમના દ્વારા એક ખીચડાનો ભોગ આપવામાં આવે છે, એટલે કે એને ફોડવામાં આવે છે. આ પ્રથા ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે. ઘણી બધી જગ્યાએ જોવા મળશે. જેમ કે હું વાત કરું કે અહીંયા ગાંધીનગરની બાજુમાં જ કોલવડા ગામ છે. આ કોલવડા ગામની અંદર પણ લાલગર માતાનું મંદિર છે, અને આ લાલગર માતાના મંદિરમાં પણ આવી જ પ્રથા છે. આ જે ખીચડો છે, આ ખીચડાઓ ફોડવાની પ્રથા આજે પણ હયાત છે. આજે પણ જો કોઈ કોલવડા ગામની આજુબાજુ રહેતા હોય અથવા કોલવડાના વતની હોય તો એમને ખબર હશે. ઓકે, તો યજ્ઞકુંડની પ્રદક્ષિણા કરીને ખીચડાની આહુતિ આપવામાં આવે છે. આ દરમિયાન જો આ માટલાનો કાઠલો ભાગે નહીં, જે માટલું હોય એનો જે કાઠલો હશે એ ભાગે નહીં, તો આખું વર્ષ સારું જાય એવી એક માન્યતા પણ છે. કારણ કે માટલું તમે ફોડો તો એનો જે ઉપરનો જે કાઠલો છે એ ભાગવો ના જોઈએ, ખાલી માટલી તૂટવી જોઈએ. તો કાટલો ભાગે નહીં તો આખું વર્ષ સારું જાય એવી માન્યતા છે. ચૈત્ર વદ નોમની રાત્રે દસમના દિવસે પરોઢિયે આ લોકમેળા તેની ચરમ સીમાએ પહોંચે છે. ઓકે, ચૈત્ર વદ નોમની રાત્રે અને દસમના દિવસે પરોઢિયે એટલે કે સવારના પહોરમાં આ જે લોકમેળો છે એ પોતાની ચરમ સીમાએ પહોંચે છે. રાત્રે 2 ગાડાઓને વિશિષ્ટ રીતે શણગારવામાં આવે છે. 2 ગાડા વિશિષ્ટ રીતે છે એ શણગારવામાં આવે છે. હવે ધ્યાનથી સમજજો. એક ગાડાના ગુસરા આગળ હાથીનું મોઢું સૂંઢ જેવા આકારે બનાવવામાં આવે છે. એ તમે જોઈ શકો છો. દેખાય છે આ સૂંઢ જેવા આકારે આ જે બળદ છે, આ ગાડું છે, તો ગાડાનો આગળના ભાગની અંદર તમે જોઈ શકો છો હાથીનું મોઢું એટલે કે સૂંઢ જેવો આકાર છે એ બનાવવામાં આવે છે, જેને હાથિયા કહેવામાં આવે છે. અને જે બીજું ગાડું છે એને ઠાઠ કહેવામાં આવે છે. આ રીતના આ મેળાનું નામ શું પડ્યું? હાથિયા ઠાઠુ અથવા તો હાથિયા ઠાઠનો મેળો પડ્યો. તો આ મેળાની આ વિશેષતા છે કે 2 બળદગાડા તૈયાર કરવામાં આવે છે. એમાં એક બળદગાડામાં હાથી જેવું આ રીતના આગળ તમે જુઓ શણગાર કરવામાં આવે છે, જેને હાથિયા કહેવામાં આવે. અને જે બીજું બળદ હોય છે એને ઠાઠ કહેવામાં આવે છે. આ રીતના કોમ્બાઈન કરીને આ મેળાને હાથિયા ઠાઠનો મેળો કહેવામાં આવે છે. આ લોકમેળો ખેડૂતો માટે વરસનો વરતારો જોવા મળે છે. મતલબ કે વરસ દરમિયાન વરસ સારું જશે કે નહીં, અથવા તો આખા વરસનો એક વરતારો હોય
એ રીતના જે રીતના આપણે જોયું ને શુકનના મેળાની અંદર પણ શુકનના મેળામાં જ આ ટાઈપના જ વર્તાળાની જ પ્રથા છે. તો વરસનો વર્તાળો જોવા માટે ભરાય છે. ક્લિયર? તો આપણે ખાસ યાદ રાખીશું. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.